એમનું વ્યક્તિગત વાત હોઈ શકે છે. છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની વિકાસ કરતી સરકાર એ ગુજરાતની અંદર કામ કરી રહી છે અને આપ સૌ જોઈ રહ્યા છો કે છેલ્લા 30 વર્ષથી જે રીતે ગુજરાતની જનતાનું સમર્થન મળી રહ્યું છે, લોકો પણ ઈચ્છી રહ્યા છે કે વિકાસની રાજનીતિનો સ્વીકાર થાય. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ્ઞાતિવાદ, પ્રાંતવાદ, જાતવાદની રાજનીતિને મુક્તિ આપી અને વિકાસની રાજનીતિને વેગ આપ્યો છે. ત્યારે માત્ર ગુજરાત નહીં, સમગ્ર દેશની 140 કરોડ જનતા આ વિકાસની રાજનીતિને પસંદ કરી રહી છે. આપ જે રીતે જોઈ રહ્યા છો એ રીતે સમગ્ર ગુજરાતની અંદર વિકાસની રાજનીતિને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે અને આ જે જોઈ અને અન્ય પક્ષના લોકોને એ પોતે પોતાના પક્ષની અંદર એ ધૂંધળું ભવિષ્ય જોઈ રહ્યા છે અને એમને બધાને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી પાસે એક વિઝનરી નેતૃત્વ છે અને એટલા માટે અન્ય પક્ષના લોકો પણ એ એમના પક્ષમાંથી એમના પક્ષનો ખેસ ઉતારી અને વિકાસ કરતી પાર્ટી, વિઝનરી નેતૃત્વવાળી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી સાથે આપ જોઈ રહ્યા છો છેલ્લા ઘણા સમયથી કે જોડાઈ રહ્યા છે. અને એટલા માટે જ આજે રાજ્યની અંદર ચૂંટણી પંચ ઓફિશિયલી આંકડો ડિક્લેર કરશે 300 કરતાં પણ વધારે સીટો પર એ બિનહરીફ થવાના આપ બધા જોઈ રહ્યા છો. બિનહરીફ થયા છીએ. ઘણી જગ્યાએ ટેકનિકલ બાબતોના કારણે કદાચ ફોર્મ રદ થયા હશે. ક્યાંય કોઈ પણ જગ્યાએ કોઈનું ઇન્ટરફેરન્સ હોતું નથી આની અંદર. દરેક વ્યક્તિના પોતાના વ્યક્તિગત નિવેદન હોઈ શકે એવું હોય છે આમાં. થેન્ક યુ. ખૂબ પારદર્શક રીતે ચૂંટણી સમિતિ આ નક્કી કરતી હોય છે. આખા રાજ્યની અંદર ચૂંટણી સમિતિ દ્વારા નિરીક્ષકો મૂકવામાં આવતા હોય છે. ત્યારબાદ જિલ્લા અધ્યક્ષ પોતે જ આખી સંકલન બોલાવતા હોય છે. દરેક નિરીક્ષકોને દરેક ઉમેદવાર પોતે પોતાનું પરિચયપત્ર આપતા હોય છે. ત્યારબાદ જિલ્લાની અંદર સંકલન થતું હોય છે. ધારાસભ્ય, સંસદ સભ્યથી માંડીને બધા જ લોકો સંકલન કરતા હોય છે અને ત્યારબાદ એ લોકો જ નીચેથી જિલ્લામાંથી એ પેનલ બનાવી અને લેતા આવતા હોય છે. દરેક જણની 3 પેનલના નામો સાથે જિલ્લા અધ્યક્ષ, તેના પ્રભારી મંત્રી, સાંસદ સભ્ય, ધારાસભ્ય સાથે બેસી જે મંડળમાંથી જે પેનલો આવી હોય છે એ જ પેનલોના લોકો બાયફર્કેટ કરી અને ચૂંટણી સમિતિ સુધી લાવતા હોય છે અને ચૂંટણી સમિતિની અંદર સર્વસંમતિ સધાઈ અને દરેક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે. ભારતીય જનતા પાર્ટી એક ખૂબ બહોળો પરિવાર છે અને પરિવર્તન સંસારનો નિયમ છે. દરેક જગ્યાએ પરિવર્તન થતું આવ્યું હોય છે અને પરિવર્તન સાથે સાથે નવા લોકોને પણ તક આપતા હોય છે. જેમ આપણે કહીએ છીએ કે ભારત યુવાનોનો દેશ છે, બરોબર છે, એ જ રીતે મહિલાઓને તક મળી છે, એમ દરેક જગ્યાએ અલગ અલગ લોકોને તક આપવાનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટી કરતી હોય છે. આભાર બધાનો.